નમસ્કાર, ગુજરાત પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ફરી પાકિસ્તાનની નાપાક હરકત। મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીએ ભારતીય માછીમારોનું કર્યું છે અપહરણ અને 6 માછીમાર સાથે ભારતીય બોટનું અપહરણ કર્યું છે। માછીમારો અને બોટને કરાચી લઈ જવાયા છે। બોટ ઓખા અથવા તો વેરાવળની હોવાની પણ શક્યતા છે। ગુજરાતમાં તો ઠંડી જામી ચૂકી છે, પરંતુ હિલ સ્ટેશન આબુ પણ થઈ ગયું છે ઠંડુગાર। કાતિલ ઠંડીનું ફરી વળ્યું છે મોજું અને આબુ બની ગયું છે જમ્મુ કાશ્મીર। ચારે તરફ છવાઈ ગઈ છે બરફની ચાદર। ગ્રાઉન્ડ હોય કે ઘરની છત, ખેતર હોય કે વાહનો કે પછી નકી લેક, જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યું છે બરફનું તોફાન। ગુજરાત નજીક આવેલું હિલ સ્ટેશન આબુ હાલ બની ગયું છે જમ્મુ કાશ્મીર। ડિસેમ્બરના અંત સુધીમાં આબુમાં ઠંડી બરાબરની જામતા તાપમાનનો પારો ગગડીને શૂન્ય થઈ નીચે પહોંચી જતા આબુ થીજી ગયું। સિઝનમાં પ્રથમવાર આબુમાં -2 ડિગ્રી તાપમાન નોંધાતા ક્રિસમસની રજા માણવા આવેલા પર્યટકોએ ભરપૂર આનંદ માણ્યો। ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ કારની छत पर पण बर्फना थर जामी गया। बट हाँ, जैसे यहाँ पे हमने देखा बर्फ भी निकल रही है हर चीज में से, कहीं पे कारों पे बर्फ जम रही है। अच्छा है मौसम यहाँ का, बहुत ज्यादा अच्छा है। માઉન્ટમાં પાછલા 7 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે। માઉન્ટ આબુમાં કાતિલ પવન અને વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીમાં વધારો થયો છે। ગાત્રો થીજવતી ઠંડીમાં પણ પર્યટકો ગરમ વસ્ત્રો પહેરી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। બરફની ચાદર પથરાતા વાતાવરણ આહલાદક બન્યું। હોટેલમાં અને બહાર ફાયર કેમ્પ કરી લોકોએ ઠંડીની મજા માણી। શીતલહેરની ચપેટમાં આવેલા આબુમાં ઠંડી માણવા માટે છેલ્લા 12 કલાકમાં 35,000થી પણ વધુ લોકો આબુ પહોંચ્યા। यहाँ पे ठीक है, ठंड तो जो शाम तक होती है वो हर जगह होती है, लेकिन आज यहाँ पे सुबह आए तो हाल लग रहा है कि कुछ है नया। बर्फ़ जम रही है, आप देख ही रहे और वही देखना है इतनी सुबह। और पूना में भी ठंड होती है, लेकिन यहाँ की ठंड बहुत ही ज़्यादा है। और कश्मीर वगैरह हम लोग नहीं जा पाए थे, लेकिन हमको ये लगता है कि कश्मीर की तरह ही यहाँ का क्लाइमेट है अभी भी। और यहाँ पे जो सुहाना मौसम है नक्की लेक के सामने, इससे हमारा लाइफ टाइम मेमोरी बन गया यहाँ आने के बाद में। હાલ ક્રિસમસની રજાઓ ચાલી રહી હોવાથી 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે દેશ વિદેશથી લોકો આબુ પહોંચ્યા છે। મોટી સંખ્યામાં પર્યટકોની હાજરીના કારણે વેપારીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે। રાજ્યમાં પણ ધીમા પગલે હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને નવા વર્ષની ઉજવણી ગરમ વસ્ત્રો સાથે કરવી પડશે। ગુજરાતીઓ થઈ જજો સાવધાન। કાતિલ ઠંડીનો આવી રહ્યો છે ડબલ ડોઝ। ઠંડી એવી પડશે કે તમામ વસ્તુઓ થીજી જશે। રાજ્યમાં હજુ વધશે ઠંડીનું જોર। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી તોડશે તમામ રેકોર્ડ। રાજ્યમાં ઠંડી કાઢી નાખશે ભૂક્કા। હજુ અઠવાડિયા પહેલા જ ગરમી લાગતી હતી ને ત્યાં છેલ્લા 2 દિવસથી અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીએ પગ જમાવી દીધા છે। એટલું જ નહીં, દિવસે પણ સ્વેટર પહેરવું પડે તેવી ઠંડી પડી રહી છે। અચાનક ઠંડીમય વાતાવરણથી હિપતાયેલા ગુજરાતીઓને ખરી ઠંડીનો અહેસાસ આવનારા સપ્તાહે થવાનો છે, પરંતુ હવેથી ઠંડીમાં વધારો થશે તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે। આજથી ઠંડીમાં વધારો થશે અને 31 એટલે કે 31 સુધી હાડ થીજવતી ઠંડી પડશે। અમદાવાદમાં સુસવાટા બોલાવતા પવન ફૂંકાઈ રહ્યા છે અને 11 ડિગ્રી ઠંડી પડી છે। એટલું જ નહીં, નલિયા પણ ઠંડુગાર છે। અહીં 4.6 ડિગ્રી ઠંડી નોંધાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કોલ્ડ વેવની આગાહી છે। जहाँ तक कोल्ड वेव की बात की जाएगी तो हमने डे 1 के लिए जो है सौराष्ट्र कच्छ रीजन में जो है हमने कोल्ड वेव डिक्लेयर किया है। और जहाँ तक टेम्परेचर, अगर हम टेम्परेचर की बात करें तो टेम्परेचर जो है अगले आने वाले 4 से 5 दिनों में टेम्परेचर में बढ़ोतरी देखी जाएगी। હાલ ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાત પર થઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે। પાટણ, મહેસાણાના તાલુકામાં તો ગાત્રો થીજવતી ઠંડી પડશે।
ઠંડી અંગે જોઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના લીધે હજુ ઠંડી વધવાની શક્યતા રહેશે, પણ વચ્ચે વચ્ચે ઠંડીની વધઘટ જે છે જ્યારે પશ્ચિમી વિક્ષોભ આવશે ત્યારે ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે. બીજી તરફ 15 જાન્યુઆરી બાદ ખેડૂતો માટે ચિંતા વધશે. ઠંડીની સાથે સાથે માવઠું આવવાની પણ આગાહી છે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. જ્યારે વાદળવાયુ આવે ત્યારે ઠંડી ઘટી જતી હોય છે. આ ઉપરાંત જાન્યુઆરી માસમાં વચ્ચે વચ્ચે ઠંડી શક્યતા પણ ઠંડી સાથે સાથે માવઠું થવાની પણ શક્યતા રહેશે. આ તરફ જૂનાગઢ શહેર તથા ભવનાથ વિસ્તારમાં લોકો ઠંડીના કારણે ધ્રુજી ઉઠ્યા છે. શહેરમાં છેલ્લા 2 દિવસથી જોરદાર ઠંડી પડી રહી છે અને તેવામાં ગીર પર્વત પર પણ જોરદાર ઠંડી છે. ધુમ્મસથી ગિરનાર પર્વત ઘેરાઈ ગયો છે. આવી કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગિરનાર પર્વત પર ઉમટ્યા. એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણી લોકોએ ગરમ વસ્ત્રો પહેરીને કરવી પડશે. ગુજરાત આગામી દિવસોમાં બની જશે જમ્મુ કાશ્મીર. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં થઈ રહી છે દારૂની રેલમછેલ. તંત્રની બેદરકારી કહો કે આંખ આડા કાન. રાજ્યની કેટલીક પાનની દુકાને મળે છે ખુલ્લેઆમ બિયર, અને ત્યારે ન્યૂઝ 18ની ટીમે કર્યું રિયાલિટી ચેક. શું ગુજરાતના પાનના ગલ્લે બિયર મળે છે? જેનો જવાબ હા હોઈ શકે છે. હવે અમે આપને જે દ્રશ્ય અને હકીકત દેખાડવા જઈ રહ્યા છે એ જોઈને તમે પણ કહેશો કે ખરેખર પાનના ગલ્લે હર્બલના નામે બિયર ઉપલબ્ધ છે અને ખુલ્લેઆમ વેચાણ પણ થઈ રહ્યું છે. આ દ્રશ્યો છે જામનગરના, જ્યાં પાનના ગલ્લા પર જઈને કહો કે બિયર આપો એટલે તુરત જ દુકાનદાર બોટલ કાઢીને આપી દે છે. ત્યારે ખરેખર પાનની દુકાને બિયર મળે છે કે નહીં તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું. ત્યારે સામે આવી ચોંકાવનારી હકીકત તમે જ સાંભળી લો. હાલ ગુજરાત સહિત જામનગરમાં પણ જે હર્બલ બિયર છે, આ હર્બલ બિયરનું ચલણ જોવા મળી રહ્યું છે. જે પાન અને કોલ્ડ્રિંક્સની દુકાનો હોય છે ત્યાં બિયરો મળતી હોય છે. અહીં જે પ્રકારે ન્યૂઝ 18 જામનગરના એક દુકાનમાં આવી ગયું બિયર છે. બિયર આપો ને બિયર. જે તમે જે રાખતા હોય દરેક પ્રકારની બિયરો અમને જોઈએ છે, એટલે આપજો એ પ્રકારે અમને બિયરો. એટલે જે પ્રકારે આપ દુકાનદાર જોઈ રહ્યા છો અહીં જે બિયર હોય છે બિયર આપવામાં આવે છે. આ કહેવાતી આયુર્વેદિક સિરપની બોટલ 80 થી 130ના ભાવે વેચાઈ રહી છે. 300 થી 400 mlની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 11% લઈ અને 15% જેટલું છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમે વેપારીને આ બિયર વેચવા અંગેની પરવાનગી મેળવ્યાનો સવાલ કરતા વેપારી બિંદાસ બિયર વેચી શકાય છે તેવું કહે છે. વેચવા માટેની છૂટ હોવાનો દાવો પણ કરે છે. આ કોઈ નશાનો પદાર્થ ન હોવાનું કહે છે. સાંભળો. છે આને રાખવા માટે કોઈ લાયસન્સ લેવું પડતું હોય છે કે શું હોય છે? તમે લાયસન્સ લીધું છે આના માટે? એ તો એજન્ટ દ્વારા જ હોય છે. ખુલ્લેઆમ વેચી શકાય? આ જે બિયર છે, આ બિયર પીવાથી શું થાય? બિયર પીવાથી જે ગ્રાહકને જે ફાવતું હોય એ પ્રમાણે. એટલે આ કોઈ દારૂ જેવો નશો આવે કે એવું કંઈ હોય છે આમાં? ના ના, એવું કંઈ નહીં. આલ્કોહોલનું પ્રમાણ કેવું શું આમાં હોય છે કે જેથી કરીને વધુ લોકો? બધું લખેલું હોય આમાં, બધું લખેલું જ હોય બિયરમાં. અને આ વેચવા માટેની છૂટ છે? વેચવા માટે છૂટ. દુકાને હર્બલ બિયર કે જેને લોકો આયુર્વેદિક બિયર તરીકે પણ ઓળખે છે. ત્યારે આ બિયર પીવું કેટલું હિતાવહ છે તે જાણવા અમારી ટીમે ઇટ્રાના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર જોબન મોઢા સાથે વાત કરી. તેમના કહેવા મુજબ આ રીતે હર્બલ બિયરના નામે વેચાતું આ પીણું કેટલું જોખમી હોઈ શકે એટલું જ નહીં, ચોંકાવનારી વિગતો જાણવા પાનના ગલ્લા પર બેરોકટોક વેચાતા આ આયુર્વેદિક બિયર ડાયાબિટીસની દવા માટે વપરાતા હોવાનું સામે આવ્યું છે, જે વધુ માત્રામાં લેવાથી ગંભીર બીમારી થઈ શકે છે. ટેકનિકલી અગર આપણે વાત કરીએ તો આમાં કોઈ એવી વાંધાજનક વસ્તુ દેખાતી નથી, પરંતુ જો આવી કોઈ દવા અગર પાનની દુકાને કે એવી કોઈ જગ્યાએ મળતી હોય તો એ માણસની વિવેક બુદ્ધિ ઉપર વધારે નિર્ભર કરે કે જે વસ્તુ ખરેખર દવાની દુકાનેથી લેવી જોઈએ અને કોઈ નિષ્ણાંત વૈદ્યના દેખરેખમાં લેવી જોઈએ, એને બદલે જો કોઈ માણસ પાનની દુકાનેથી લે અથવા તો આવી દવા જો પાનની દુકાને વેચાતી હોય તો એ માણસે 2 વખત વિચારવું જોઈએ કે આ ખરેખર કઈ દવા હશે આમાં કે કેમ. પાનના ગલ્લે હર્બલ દવાના નામે આવું પીણું વેચાઈ રહ્યું છે. કેટલા લોકો નશો પણ કરી રહ્યા છે, પરંતુ તંત્ર અને પોલીસ જાણે કે કયા નશામાં છે કે કોઈ પગલાં જ નથી લઈ રહ્યા.
ફરી એકવાર રાજ્યમાં આયુર્વેદિક સિરપના નામે નશાનો કાળો કારોબાર થઈ રહ્યો છે. પાનની દુકાનો જાણે કે દારૂના અડ્ડા હોય તેમ સરા જાહેર અહીં નશીલા પદાર્થ વેચાઈ રહ્યા છે. આ કહેવાતા આયુર્વેદિક સિરપમાં 11% આલ્કોહોલ હોય. નશેડીઓમાં આ પીણાનું ચલણ ખૂબ જ માત્રામાં વધી ગયું છે. પાનની દુકાને ખુલ્લેઆમ ચાલતા નશાના કાળા કારોબાર પર ક્યારે અને કોણ પગલાં લેશે તે એક સવાલ છે. તો રાજ્યમાં ફરી એકવાર આયુર્વેદિક સિરપના નામે નશાનો કાળો કારોબાર શરૂ થઈ ગયો છે. પાનની દુકાને બેફામ વેચાય છે આવી બોટલો, અને ત્યારે સવાલ એ છે કે પાનની દુકાન છે કે નશાના અડ્ડા? આયુર્વેદિક સિરપની આડમાં વેચાઈ રહ્યો છે આલ્કોહોલ મિશ્રિત બિયર. ઉપલેટા અને ધોરાજીની કેટલીક પાનની દુકાનો બની નશાનો અડ્ડો. કહેવાતી આયુર્વેદિક સિરપની બોટલનું બેરોકટોક વેચાણ. પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા બિયર વેચાતા હોવાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ઉપલેટા અને ધોરાજી શહેરના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે વેચાઈ રહેલી આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ હોવાની અને બંધાણીઓ તેનો બિયર તરીકે ઉપયોગ કરતા થઈ ગયા છે. આયુર્વેદિક સિરપની આડમાં કેફી પીણાનો કારોબાર થતો હોવાનો ઘટસ્ફોટ ઉપલેટા પોલીસે કર્યો છે. ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ધોરાજીમાં રિયાલિટી ચેક કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે શું કોઈ મેડિકલ શોપ કે પાનના ગલ્લા પર આ પ્રકારનું કેફી સિરપ મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 2 દિવસ પહેલા જે સિરપ આલ્કોહોલ પકડાની પોલીસે દરોડો કર્યો તેને લઈને અત્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે જેતપુર રિયાલિટી ચેક કરવા માટે. પાનની દુકાને તો ચેક કરેલ, પણ અત્યારે આપણે આયુર્વેદિક દુકાને પહોંચ્યા છે. આપણે સીધો બતા ત્રિમૂર્તિ આયુર્વેદિક દુકાન છે, ત્યાં આલ્કોહોલની કોઈ આઇટમ વેચાય છે કે નહીં, આલ્કોહોલવાળી વસ્તુ વેચાણ કરે છે કે નહીં, તેના અત્યારે આપણે તે સીધા દ્રશ્ય બતાવીશ. આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આપણે દુકાનના દ્રશ્યોમાં કે અત્યારે જે બોટલો પડી છે તે બોટલો આલ્કોહોલ વગરની છે કે આલ્કોહોલવાળી છે. કારણ કે ઉપલેટામાં જે 22,000થી વધુ બોટલ મળી આવી છે તેનું વેચાણ પાનના ગલ્લા પર જ કરાતું હતું. ધોરાજીમાં રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે હાલ દરોડાની ઘટના બાદ આવું કેફી દ્રવ્ય વેચનારા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે કે મેડિકલ શોપના માલિકોનું કહેવું છે કે આવી સિરપ ડોક્ટરની ભલામણ વિના વેચી શકાતી નથી. અમારામાં કોઈ એવી પ્રકારની આવતી નથી, પણ અમુક જે આવે છે એ લીગલી હોય છે, ગવર્મેન્ટ માન્ય, પણ એ ડૉક્ટરના પ્રિસ્ક્રાઇબ વગર આપી શકાતી નથી. આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનો હેતુ તો કેટલીક બીમારીઓમાં રાહત આપવા માટેનો બતાવાયો છે, પરંતુ તેનો લોકો નશા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. અને આ પહેલા પણ કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તે વેચવા પર પ્રતિબંધ હતો. જો કે આ પ્રતિબંધનો પણ વાસ્તવિક અમલ કેટલો થતો હશે તે રામ જાણે. બીજું કે પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સિરપની બોટલ પર છપાયેલું પ્રિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11 થી 15% આલ્કોહોલ છે, જે દારૂના 2 થી 3 પેક કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સિરપનો ઉપયોગ દારૂ તરીકે કરતા થઈ ગયા છે. વળી આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી. આમ રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ પણ રહ્યું છે. શાળા એ શિક્ષણનું ધામ કહેવાય છે. અહીં સંસ્કાર આપવામાં આવે છે, પરંતુ આણંદની ઉમરેઠની શાળામાં શિક્ષણ જગતમાં લાંછન લાગે તેવું કાર્ય થયાનો પર્દાફાશ થયો છે. શાળામાં ચાલતી પ્રેમ લીલાની ખુલી ગઈ પોલ. આ વિરોધ, આ આક્રોશ, આ આગ, આ હલ્લાબોલ અને તાળાબંધીના દ્રશ્યો છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામના. આ વિદ્યાર્થીઓ જેઓ હાથમાં બોર્ડ લઈને ઊભા છે તે પાછળનું કારણ છે શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે ચાલતી પ્રેમલીલા. જી હા, બરાબર સાંભળ્યું. શીલી ગામની શાળાના આચાર્ય અને મહિલા શિક્ષિકા પ્રેમમાં છે. જે પ્રેમ સંબંધનો પર્દાફાશ થતાં જ ગ્રામજનો ચોંકી ઉઠ્યા. મહિલાના પતિના પગ તળેથી જમીન ખસી ગઈ. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. એ બેન આજે 7 તારીખ ડિસેમ્બરથી ઘર છોડીને જતા રહ્યા છે. 7 વર્ષના બાબાને મૂકીને, અને હજી સુધી એ આવ્યા નથી ઘરે. બરોબર છે, અને અમે એમને પ્રયત્ન ચાલુ જ છે અમારા, અને હજી પણ હું એવું જ ઈચ્છું છું કે બેન મારી વાઇફ છે એ ઘરમાં આવી જાય અને આવા આચાર્યને છોડીને, આવા આચાર્યને તાત્કાલિક જે કંઈ પ્રશાસને નિર્ણય લેવો હોય પણ આવા આચાર્યને અહીંયા રખાય એવું હું ઈચ્છતો બિલકુલ નથી.
છેલ્લા 6-7 વર્ષથી સરકારી ગ્રાન્ટેડ શાળા સિદ્ધનાથ વિદ્યાલયમાં આચાર્ય અને મહિલા શિક્ષિકા વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને પ્રેમી પંખીડા શાળામાં છાત્રોને શિક્ષણના પાઠ ભણાવવાના બદલે પ્રેમ લીલામાં જ રચ્યા પચ્યા રહેતા હતા. આ અંગેની વાલીઓને જાણ થતાં જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ભેગા મળી શાળાને તાળાબંધી કરી અને પ્રેમી બેલડીને સસ્પેન્ડ કરવા માટે માંગ કરી. એટલે અમારે બધા ગામ લોકોએ અમે એવો નિયમ કર્યો કે આ શિક્ષક જો આવો હોય તો આ શિક્ષકને અહીંથી સસ્પેન્ડ કરવો જોઈએ. અમારી નમ્ર વિનંતી છે કે આ સાહેબને અહીંથી સસ્પેન્ડ કરો અને કોઈ બીજો આચાર્ય નિમિત્ત કરો અને એમની હવામાન રજૂઆતો અને ગામની પ્રેમ લીલાઓ અંગે ચર્ચાઓ આખા ગામમાં થઈ રહી છે. અમને બસ બીજું આચાર્ય બદલે બીજું કઈ માગણી નથી. અમારી ગામના ભવિષ્ય માટે, ગામના કોઈ પણ નાતનો હોય, ગામના હિત માટે આચાર્ય બદલવા માગણી છે અમારી. બંને વચ્ચેના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટતા બંને ગામમાંથી ભાગી ગયા. પરંતુ અહીં સવાલ ઉઠી રહ્યા છે કે જે શાળામાં શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે, જે શાળામાં વિદ્યાર્થીઓને સંસ્કાર આપવામાં આવે છે, જે શિક્ષકોને વિદ્યાર્થીઓ ગુરુ માને છે, જે પ્રેરણા સ્ત્રોત છે, તેમની આવી હરકતથી વિદ્યાર્થીઓમાં પણ રોષ છે. શિક્ષક એ તો 100 માતાની ગરજ સારે છે. તે જ શિક્ષક જો સંસ્કાર વગરના હોય અને તેમના પ્રેમ કાંડ ચાલતા હોય, તે શાળાના બાળકો શું શીખશે? આવા શિક્ષકો બાળકોને શું જ્ઞાન આપવાના છે? તે સવાલ ઊભા થઈ રહ્યા છે. સામાન્ય રીતે એવી કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે, પરંતુ આ કહેવત ખોટી પડી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પોરબંદર અને ગીર પંથકમાં ઉતાવળે આંબા પાકી ગયા છે અને ફળોના રાજા કેસર કેરીનું થઈ ગયું છે આગમન. પહેલી નજરે તમને આ દ્રશ્યો ઉનાળાના લાગશે. આ દ્રશ્યો નિહાળી તમે કહી ઉઠશો કે આ તો કેસર કેરીની સિઝન વખતની તસવીર હશે. અરે જરા થોભો, આ કડકડતી ઠંડીના જ દ્રશ્યો ડિસેમ્બર મહિનાના છે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના બદલાવની આ અસર છે. એટલે જ સામાન્ય રીતે ગરમીમાં આવતી કેસર કેરી કડકડતી ઠંડીમાં પાકવા લાગી છે. જે કેસર કેરીના રસિયાઓ ઉનાળામાં ફળોના રાજાને આરોગવાની રાહ જોઈ રહ્યા હતા, તેમની ધીરજનો અંત આવ્યો છે. પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીનું આગમન થઈ ચૂક્યું છે. 3 કેરેટ કેરી એટલે કે 60 કિલો કેરીની આવક થતાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. 350 રૂપિયા કિલોથી શરૂ થયેલી હરાજી આખરે 501 રૂપિયા કિલો કેરીનો ઊંચો ભાવ બોલાયો હતો. પ્રથમ વખત હરાજીમાં જ કેરીનો 501 જેટલો ઊંચો ભાવ મળતા વેપારી અને ખેડૂતોમાં પણ ખુશી છે. 9મા મહિનાની ફૂટ હતી તે આ વખતે બજારમાં આવી છે. આ જનરલી બહુ આશ્ચર્ય જેવી વાત છે કે આ વખતે કેરી એટલી બધી વહેલી આવે કે જનરલી 3 મહિના પછી એટલે માર્ચ મહિના કે આસપાસ આ કેરી આગમન થાય, પણ આ વખતે વહેલું આગમન થયું છે. આજે આપણી પાસે 3 કેરેટ એટલે 6 બોક્સ હતા ને 501 રૂપિયા પર કેજી એટલે 1 કિલોના 501 રૂપિયા ભાવ થયો છે આજે આ કેરી, કેસર કેરીનો. પોરબંદર જિલ્લાના બિલેશ્વર, ખંભાળા અને કાટવાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનોને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહીં મબલક કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ વખતે ભર શિયાળે કેસર કેરીની અમુક આંબાઓમાં ફાલ આવતા જ કેરીનું વાવેતર કરનાર ખેડૂતો પણ આશ્ચર્યમાં છે. સાથે જ આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં પણ ખુશી છે. અમે જે બિલેહરથી કેરી લઈને આવ્યા છે, ભાવ તાલના ટાણે છે સારા ને અમે 8 થી 9 આંબામાં કેરી હતી બિલેસર ખોદારામાં વસોવત ડેમને કાંઠે વાળી છે ને અમે આજ કાલે ઉતાર્યા છે ને અમે અહીં લઈને આવ્યા. કેસર કેરી આવા શબ્દો આપણને ઉનાળામાં બજારોમાં અને યાર્ડ ખાતે સાંભળવા મળતા હોય છે, પરંતુ ભર શિયાળે વેપારીના મુખે હાલો કેસર કેરી લઈ લો શબ્દ સાંભળી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. અને આ સાથે જે કહેવત સાચી પડી છે કે ઉતાવળે આંબા પાકે છે. દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેષ મહત્વ હોય છે. સામાન્ય રીતે તમે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળોએ જાઓ તો ભક્તોને કોઈ પણ ખાવા લાયક પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિરની મુલાકાતે લઈ જઈશું કે જ્યાં પ્રસાદના રૂપમાં અપાય છે માટી. ભારતભરનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં પ્રસાદ રૂપે માટી અપાય છે.
મંદિર જે ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચરને આજીજી કરી અને બાધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર પણ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આશ્ચર્યની બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓને બાધા રૂપે અપાય છે વાવની પવિત્ર માટી. આ મંદિર પાસે આવેલી છે એક વાવ અને આ વાવ 350 વર્ષ જૂની માનવામાં આવે છે. બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને આ જગ્યાએ માતાજીએ પરચો પૂર્યો હોવાની માન્યતા છે. વલ્લભ ભટ્ટની વાવની જગ્યાની માટીનું પણ બહુ જ મહત્વ છે. જેને ત્યાં સંતાન ના હોય અને આ મા ભગવતીની અહીંયાથી માટી લઈ જાય તો એમના ઘરે અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે સંતાન પ્રાપ્ત થયા પછી એ માટીને અહીંયા પરત પાછી મા ભગવતીના સાનિધ્યમાં મૂકવા આવવાની હોય છે. જેને ઘરના પ્રશ્ન હોય, કોઈ સુખ દુઃખ હોય, કોઈ તકલીફ હોય અને આ માટી લઈ જાય અહીંયાથી સંકલ્પ કરી અને એમનો સંકલ્પ પૂર્ણ થયા બાદ અહીંયા માટી અર્પણ કરતા હોય છે ભક્તો. આ વાવની માટીથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થઈ છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિરમાં ભક્તોને આપવામાં આવતી આ પ્રસાદ રૂપે માટીથી મંદિર ટ્રસ્ટને વર્ષે અંદાજિત 9 લાખ જેટલી આવક પણ થાય છે. આ આવકથી આવનારા શ્રદ્ધાળુઓની સુખાકારી માટે સુવિધા ઊભી કરવામાં આવે છે. 51 રૂપિયા આપવાથી આપણે માટીનો પ્રસાદ લોકોને પૂજન માટે આપીએ છીએ અને લાખો લોકો એ પૂજાનો પ્રસાદ અત્રેથી લઈ જાય છે. વાર્ષિક જે 51 રૂપિયા પ્રતિ માટીના એક દરથી અમે આપીએ છીએ એ જોતા વાર્ષિક અમને 5 લાખથી 9 લાખ સુધીની વાર્ષિક આવક થાય છે મંદિરને. વલ્લભ ભટ્ટ દ્વારા જે પથ્થર હટાવવાથી પાણીની ધારા ફૂટી હતી ત્યાં સમયાંતરે વાવનું નિર્માણ થયું હતું. આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, વિદેશ ગમન, અસાધ્ય રોગમાંથી મુક્તિ માટે, મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે અહીં બાધા રાખે છે. અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘરે દેવસ્થાન મંદિરમાં મૂકી અને સેવા પૂજા કરવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં આ માટી પરત મૂકવા આવવાની પણ પ્રથા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી. પાટીલે નગર પરિસરમાં વિવિધ ઝાંખી પણ નિહાળી. સી.આર. પાટીલે જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રભાવના કારણે 80,000 હરિભક્તો નોકરી ધંધો છોડીને કોઈપણ જાતના ભેદભાવ વગર આ નગરના નિર્માણ કાર્ય અને સેવામાં જોડાયા છે. 1 મહિના માટે યોજાનાર આ મહોત્સવનું એવું આયોજન છે કે જાણે વર્ષો સુધી અહીં કાયમી રહેવાનું હોય અને આ મહોત્સવ આયોજન દેશ વિદેશના લોકો માટે પણ એક અભ્યાસનો વિષય છે. 80,000થી વધુ સ્વયંસેવકો પોતાનું કામ છોડીને, પોતાનો ધંધો છોડીને, ઘર-બાર છોડીને, કોઈ જાતના ભેદભાવ વગર અતિ ધનાઢ્ય હશે કે અતિ સામાન્ય વ્યક્તિ હશે, બધા જ ખભે ખભા મિલાવીને આ કાર્યમાં જોતરાયા છે. આ જ વ્યક્તિ વિશેષ નિર્માણ પ્રભુ સ્વામી મહારાજે એમના જીવનમાં કર્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.